નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સ વિષયથી અભ્યાસ કરવાનો છે. ધોરણ 11 સાયન્સમાં આપણે છે સંબંધ અને વિધેય ચેપ્ટર ઉપર છે આપણે વાત કરતા હતા. સંબંધ અને વિધેયમાં આપણે આગળ છે એ બેઝિક એનું ઇન્ટ્રોડક્શન છે અથવા એનો પરિચય છે આપણે જોયો હતો. જેમ કે ક્રમયુક્ત જોડ છે, કોને કહેવાય, સંબંધ છે કોને કહેવાય, આવી અલગ અલગ છે એ માહિતી આપણે મેળવી હતી. હવે એને અનુસંધાનમાં છે એ સ્વાધ્યાય 2.1 છે આપણે શીખવાનું છે. જે આપણે આગળ ઇન્ટ્રોડક્શન જોયું હતું સેમ કોપી છે, એના એપ્લિકેશન છે, આપણે એનો ઉપયોગ છે આપણે કહી શકીએ સ્વાધ્યાય 2.1 ને. તો સ્વાધ્યાય 2.1 ના છે એ પહેલા પ્રશ્નથી છે, પહેલા ઉદાહરણથી છે આપણે શરૂઆત કરીએ. તો પહેલો ઉદાહરણ છે એ કે આવું છે કે ભાઈ આ એક જોડ ક્રમયુક્ત આવી આપી છે અને એની બરાબર બીજી ક્રમયુક્ત જોડ આપી છે. તો આપણે x અને y થી મેળવવાના છે. તો હવે આપણે છે એ બે ક્રમયુક્ત જોડ છે, બે ક્રમયુક્ત જોડ છે એ સમાન ક્યારે થશે? બે ક્રમયુક્ત જોડ છે એ સમાન ક્યારે થાય? એના માટે છે આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે જો બંને ઘટક બંને ક્રમયુક્ત જોડ છે એના પ્રથમ ઘટક છે, પહેલા ઘટક છે એ સમાન હોય તો જ છે એ જોડ કેવી હશે? તો કે એ છે કિંમત આપણને ક્રમયુક્ત જોડ સમાન મળે. તો કે શું હશે? આ બંને ક્રમયુક્ત જોડ સમાન છે એનો મતલબ એવો હશે કે આનો પહેલો ઘટક x ના છેદમાં 3 વત્તા 1 બરાબર આનો પહેલો ઘટક આ સમાન હશે. અને શું હશે? તો કે આનો બીજો ઘટક y માઈનસ 2 ના છેદમાં 3 અહીંયા શું થશે? 1 ના છેદમાં 3. એટલે કે પહેલો ઘટક આનો અને આ ઘટક એ સમાન હશે અને શું થશે? આ બીજો ઘટક અને આ બીજો ઘટક બંને સમાન હશે. તો આવું છે થશે. હવે સિમ્પલ સાદું રૂપ આપશું એટલે આપણને x ને y મળી જશે. શું કરશું? +1 છે સામેની સાઈડ જશે તો -1 થઈ જશે. x ના છેદમાં 3 5 ના છેદમાં 3 -1 શું થશે? સાદું રૂપ આપશું એટલે 1 ના છેદમાં 3 બરાબર 5 -3 છેદમાં 3 3 4 5 એમને માઈનસ આ બેનો ગુણાકાર છેદમાં 3 એટલે શું થશે? તો કે 2 ના છેદમાં 3 આવો એક આન્સર છે આપણને મળશે. હવે જોઈએ તો શું થશે? x ના છેદમાં 3 બરાબર શું જવાબ આવ્યો? 2 ના છેદમાં 3. તો 3 બંને સાઈડથી કેન્સલ કરી દો તો x ની કિંમત છે આપણને શું મળશે? 2 મળશે. આપણે x ની કિંમત મળી ગઈ. સેમ y ની કિંમત મેળવવા માટે શું કરશું? આખું પદ છે સામેની સાઈડ જવા દઈશું. તો y બરાબર માઈનસ એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. ત્યાર પછી શું થશે? બે નો છેદ સમાન છે એટલે સિમ્પલ આપણે ગુણાકાર કરી દઈએ 1 + 2 છેદમાં શું હશે? અંશનો છેદ સમાન છે એટલે શું થશે? છેદ એક ને એટલે ઉપર બે નો સરવાળો કરી દેશું તો 3 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 3 એટલે શું થશે? y બરાબર 1 મળશે. તો આવી રીતે છે શું થશે? સિમ્પલ કોમન છે શું હતું? તો કે સમાન ક્રમયુક્ત જોડ. આ જે આપણે વસ્તુ શીખી ગયા હતા ઇન્ટ્રોડક્શનમાં એની ઉપર આધારિત છે કે સમાન ક્રમયુક્ત જોડ ઉપર આધારિત એક્ઝામ્પલ છે. તો ખાલી છે બેને સરખાવી અને સાદું રૂપ આપશું એટલે આપણે શું થશે? તો કે આપણને જે x ની અને y ની કિંમત છે મળી જશે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ માટે છે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે છે કે એકો છે કે જો ગણ a માં 3 ઘટકો અને b માં છે અથવા આવો આપ્યું છે b બરાબર 3 4 5 હોય તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શું? તો એના માટે પણ જે આપણે વાત કરી હતી કે શું થશે? number of a cross b is equal to number of a into number of member. એટલે કે શું થશે કે a અને b ના કાર્તેજ્ય ગુણાકારમાં કેટલા સભ્યો હશે? તો કે
કે A ગણના સભ્યોની સંખ્યા ગુણ્યા B ગણના સભ્યોની સંખ્યા. સિમ્પલ આ સૂત્ર ઉપર છે આપણે કામ કરવાનું છે. તો શું થશે? તો કે A ગણમાં કેટલા સભ્યો કીધા છે? 3. એટલે કે n of A કેટલા છે? 3. B તો B માં તો ગણ આપેલો છે. ગણ આપેલો છે. અહીંયા ડાયરેક્ટ કીધું છે 3 સભ્યો છે. અહીંયા ગણ આપ્યો છે કેટલા છે? 1 2 અને 3. તો એમાં પણ કેટલા સભ્યો છે? 3. તો 3 સભ્યો છે અને 3 સભ્યો આપેલા છે. 3 સભ્યો આપેલા છે માટે શું થશે? તો કે n of A cross B is equal to n of A into n of B. શું થશે? n of A કેટલું છે? 3. n of B કેટલું છે? 3. તો આપણો આન્સર શું આવશે? 9 છે આન્સર આવશે. એટલે કે A અને B ના કાર્ટેશિયન ગુણાકારમાં 9 ઘટકો હશે. જો આપણે શું થશે? આ સૂત્રની મદદથી વાત કરી હતી કે આપણે કાર્ટેશિયન ગુણાકાર મેળવવો અથવા કરવો એવું જરૂરી નથી. માત્ર આપણે આ સૂત્રની મદદથી છે સંખ્યા છે આપણે ઓળખી શકીએ, સંખ્યા છે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ સૂત્ર છે આપણે ઇન્ટ્રોડક્શનમાં લખેલું છે, છતાં આપણી પાસે ન હોય તો આપણે એનું છે નોટ ડાઉન કરી લેશું. ત્યાર પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ત્રીજો છે. તો થર્ડ એક્ઝામ્પલ છે કે કેવું કહે છે કે જો G આપેલો છે, એટલે કે G એક ગણ આપેલો છે 7 ને 8 અને H આપેલો છે 5 4 2. કોઈ પણ ગણ આપ્યો આપણે અહીંયા માત્ર સમજવા માટે જોઈએ તો કે આ બે વસ્તુ છે આપેલી છે ગણ A અને B. તો હવે આપણે કરવાનું શું છે? તો કે એમણે એમ કીધું છે કે find the G cross H, એટલે કે G અને H નો ક્રોસ ગુણાકાર એટલે કે કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનો છે. તો G શું છે? 7 8 ક્રોસ શું થશે? 5 4 2 એ 14. તો બંનેનો કાર્ટેશિયન ગુણાકાર કરશું એટલે શું થશે? 7 નું બધા સાથે અને 8 નું બધા સાથે. સિમ્પલ વસ્તુ છે. શું થશે? 7 5 7 4 7 2. એવી જ રીતે શું થશે? 8 5 8 5 8 4 અને 8 2. તો આ છે શું થશે? કાર્ટેશિયન ગુણાકાર કોનો? G અને H નો. હવે આપણે જોઈએ તો શું થશે? સિમ્પલ આગળનું જોઈએ તો આના સભ્યોની સંખ્યા 2 છે, આના સભ્યોની સંખ્યા 3 છે. તો બંનેના સભ્યોને 2 ગુણ્યા 3 કરશો એટલે શું થશે? 6. તો અહીં આપણને 1 2 3 4 5 અને 6 તો એનો ક્રોસ ગુણાકારમાં કેટલા મળે છે? 6 મળે છે. સેમ વસ્તુ જે આપણને કીધી છે કે જેમ આપણે G ક્રોસ H મેળવીએ છે એવી જ રીતે H ક્રોસ G મેળવવાનું છે. તો શું થશે? ત્યાં G પાછળ હતો, હવે અહીં શું આવે? સોરી, H આગળ પાછળ હતો, એ અહીં આવી જશે. તો H ની જગ્યાએ શું આવશે? 5 4 2 ક્રોસ શું થશે? 7 ને 8. તો આ બંને આપણને જે મળી જાય છે એની બધું સિમ્પલ શું કરી શકીએ? તો કે 5 સાથે 2 નો એટલે કે 5 7 5 8 ત્યાર પછી 4 7 4 8 2 7 અને 2 8. હવે જોઈએ તો શું થશે? આવું છે કે આપણને H ક્રોસ G મળશે. હવે જોઈએ બંનેના જે ક્રોસ ગુણાકાર છે, કાર્ટેશિયન ગુણાકાર છે, એના સભ્યોની સંખ્યા સમાન છે પણ એના જે ક્રમયુક્ત જોડ છે સમાન છે નહીં. તો કે શું થશે? 7 5 એટલે 7 ને 5. અહીંયા શું છે? 5 ને 7. તો આ બંને ક્રમયુક્ત જોડ સમાન કહેવાશે નહીં. શું કામ? કે પ્રથમ ઘટક સરખા હોવા જોઈએ અને દ્વિતીય ઘટક સરખા હોવા જોઈએ. જ્યારે શું થશે? અલગ છે એનું થાય છે. તો હવે શું કરશું? આ છે સિમ્પલ આપણો જે ક્રોસ ગુણાકાર એટલે કે કાર્ટેશિયન ગુણાકારનો છે એ આપણી પાસે એક્ઝામ્પલ છે. ત્યાર પછી છે ચોથો એક્ઝામ્પલ જોઈએ તો ચોથો એક્ઝામ્પલ છે ખરા ખોટા માટે છે. વિધાન ખરા છે ખોટા, બરોબર? તો હું ડાયરેક્ટલી છે અહીંયા વિધાન આપું છું. તો પહેલું વિધાન છે એવું એક છે કે P છે આપેલું છે, P ગણ આપ્યો છે m n અને આપ્યું છે Q ગણ આપ્યો છે
q ગણ આપણે આપ્યો છે nm આ બે ગણ આપ્યા છે તો p cross q is equal to શું કીધું છે તો કે mn અને nm આવું કીધું છે તો કે આ સત્ય છે કે સાચું છે ખોટું છે આપણે દર્શાવવાનું છે તો પહેલી વસ્તુ શું થશે તો કે p અને q ગણ આપેલા છે અને એનો ક્રોસ ગુણાકાર જાવ આપ્યો છે તો આપણે જોતા જ ખબર પડશે કે ભાઈ આમાં બે ઘટક છે આમાં બે ઘટક છે તો એના કાર્ટેશિયન ગુણાકારમાં ચાર ઘટક ટોટલ આવવા જોઈએ પણ અહીંયા ચાર ઘટક નથી એટલે શું થશે ખોટું પડશે શું થશે ખોટું પડશે અને જો આપણે વ્યવસ્થિત લખવું હોય તો p cross q હોય શું તો કે p cross q છે આપણે આવું મળે m n ત્યાર પછી m m ત્યાર પછી n n અને n તો આ છે એ શું થશે રાઈટ આવો ક્રોસ ગુણાકાર છે એ થવો જોઈએ જ્યારે તે શું થશે આપણે આમાં આવો ક્રોસ ગુણાકાર આવ્યો છે એટલે પહેલું વિધાન છે આપણું ખોટું છે ત્યાર પછી બીજું છે બીજું વિધાન છે જોઈએ તો બીજા વિધાનમાં એવું કીધું છે કે જો a અને b અરિક્ત ગણ હોય અરિક્ત ગણ એટલે શું થશે તો કે ખાલી ગણ ન હોય એમાં કોઈ સભ્યો હોય તો જ્યાં x belongs to a x શું છે તો કે ગણ એનો સભ્ય છે અને y belongs to છે b છે y છે ગણ b નો સભ્ય છે તો તમામ ક્રમયુક્ત જોડ xy શું થશે xy થી બનતા અરિક્ત ગણ શું થશે x a cross b છે શું થશે તો કે હવે a અને b બે ખાલી ગણ બરાબર કે એવા ગણ છે હવે x છે એનો શું છે તો કે એક ગણમાં સમાવેશ થાય છે y છે એ શું થાય છે ગણ b માં સમાવેશ થાય છે તો x અને b y એ બે અલગ અલગ ગણના છે સભ્યો હોય અને આપણે એમાંથી તમામ ક્રમયુક્ત જોડ કે બંનેમાંથી અલગ અલગ આપણે એવા ઘટકો લઈએ તો શું થશે તો કે એના માટે છે xy જોડ છે એ શું થશે a cross b ને બિલોંગ્સ કરતી હશે તો a cross b માં હશે તો સિમ્પલ સમજવા માટે ઉપરના ઉદાહરણનું લે તો કે શું થશે કે m છે એ કોનો સભ્ય છે p નો n છે એ કોનો સભ્ય છે q નો તો m અને q બંને આપણે ભેગા કરીએ બરાબર તો કે શું થશે એની ક્રમયુક્ત જોડ m અને n ની ક્રમયુક્ત જોડ બને તો એ શું થશે તો કે તમારા જે ગણ હોય એટલે ક્રોસ ગુણાકાર કાર્ટેશિયન ગુણાકારનો સભ્ય હશે જો આપણે અહીંયા જોઈએ તો m અને n વાળી ક્યાં છે જોડો તો કે એ શું થશે તો કે એનો સભ્ય છે હોય ને તો આપણો આ સેન્ટેન્સ છે એ શું થશે ખરું છે એટલે કે સાચું છે કે શું થશે બે અલગ અલગ ગણના સભ્યોમાંથી જે ક્રમયુક્ત જોડ બનાવીએ એ શું થશે તો કે તમારો જે કાર્ટેશિયન ગુણાકાર છે એનો સભ્ય એ હશે ત્યાર પછીનો છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ખરા ખોટા માટે એવું કીધું છે કે a અને b એવા બે ગણ હોય તો કેવું કીધું છે જો a બરાબર આવ્યું છે 1 2 અને ત્યાર પછી કીધું છે b બરાબર છે 3 4 આવ્યું છે a બરાબર 1 2 આવ્યું છે b બરાબર 3 4 આવ્યું છે તો a ક્રોસ માટે શું થશે b છે ખાલી હવે આપણે જોઈએ છે કે આ નિશાની છે કોની છે ખાલી ગણની છે તો શું થશે તો કે આવું નહીં કઈક છે હવે જો જોઈએ આપણે તો કે a અને ખાલી છેદગણ એટલે શું થશે બંનેમાં હોય એવા સભ્યો તો a અને b નો તો ફોર એક્ઝામ્પલ છે b અને હું આ બંનેનો છેદ લઈશ b અને ખાલી ગણ આનો બેનો છેદ લઈશ એટલે મને જવાબ શું મળશે ખાલી ગણ મળશે તો ખાલી ગણ મળશે એનો મતલબ મારે અહીંયા શું કરવાનું છે a ક્રોસ ખાલી ગણ એટલે કે આટલા બરાબર આ છે એના બરાબર મારે શું લખવાનું ખાલી ગણ લખી શકું
એનો મતલબ શું છે મારે a ક્રોસ ખાલી ગણ છે કરવાનું અથવા phi આપણે એને કહીએ છીએ તો કે આવું કરવાનું છે તો આપણે પહેલા જ ઇન્ટ્રોડક્શન માં જોયું હતું તો કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે કાર્તેજીય ગુણાકાર હંમેશા કાર્તેજીય ગુણાકાર અથવા અનંત ગણ હોય તો અનંત ગણ એટલે આપણે અહીંયા શું થશે ખાલી ગણ છે એટલે આનો આન્સર છે શું આવશે ખાલી ગણ છે આવશે તો આપણું આ સેન્ટેન્સ છે જે વાક્ય છે એ શું થશે સાચું છે તો આવી રીતે છે આપણે શું કરશું તો કે આપણે જે પણ એક્ઝામ્પલ ખાચા ખોટા માટે આપ્યા છે એના માટે જે બેઝિક નિયમો ઉપયોગ થતા હોય અને બેઝિક સૂત્રો અને વ્યાખ્યાઓ છે એ આપણે એની મદદથી જ આપણે યાદ રાખશું ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કંઈક આવો છે હવે જો અહીંયા શું પૂછે તો કે આપણે અત્યાર સુધી છે 2 ક્રોસ 2 માટે છે જોયું કે 2 આપેલા હોય એના માટે આપણે ક્રોસ ગુણાકાર કેમ કરીએ પણ હવે જો 3 આપણે કરવાનું હોય એને આપણે ગણિતની ભાષામાં છે એ ત્રેલું કહેવામાં ત્રય અથવા ત્રેલું કહેવામાં આવે છે તો એક્ઝામ્પલ 5 આપણે જોઈએ તો એમાં ગણ 1 આપ્યો છે -1 તો આ ગણ છે એના માટે મારે a ક્રોસ a આને શું કહેશું ત્રય કહેશું અથવા ત્રેલું કહેશું ત્રય અથવા ત્રેલું કહેશું એટલે કે 3 વખત છે એ આપણે શું કરવાનું છે ક્રોસ ગુણાકાર છે એટલે કે કાર્તેજીય ગુણાકાર કરવાનો છે તો હવે આના માટે આપણે વાત કરીએ તો પહેલું કામ શું કરશું a ક્રોસ જો આપણે ડાયરેક્ટલી છે શું મળી જશે નહીં કે આપણે ડાયરેક્ટ આપણે 3 છે મળી જશે a ક્રોસ તો આપણે પહેલું શું કરવું પડશે તો કે સિમ્પલ છે ઈ એકવાર a ક્રોસ a છે મેળવી લઈએ a ક્રોસ a મેળવશું એટલે શું થશે તો કે એના માટેથી ક્રમયુક્ત જોડ બનાવીએ તો શું થશે -1 -1 1 અને 1 1 આ શું થશે તો કે આ તમારું છે થશે ફર્સ્ટ a ક્રોસ a હવે શું કરીશું તો કે a ક્રોસ તો કે આ a ક્રોસ a જે મળ્યું એની સાથે હું a નો પાછો ક્રોસ ગુણાકાર કરાવું એટલે શું થશે -1 1 અને એની સાથે મારે શું ગુણાવવાનું છે આ આખું એટલે કે આપણે જે આખું આપણે લખીએ -1 -1 -1 અને 1 1 તો આવું થશે હવે આપણે છે એને સિમ્પલ કરીએ તો શું થશે -1 સાથે બધા એટલે કે -1 ત્યાર પછી શું થશે -1 સાથે કરવું એટલે -1 1 ખાલી આને જ આપણે આ બે છે એમાં 3 1 છે એડ કરતું જવાનું છે ત્યાર પછી શું આવશે -1 1 ત્યાર પછી શું આવશે -1 અને +1 આવી રીતે પછી 1 ને છે આવી રીતે એડ કરશું તો 1 માટે શું થશે 1 -1 ત્યાર પછી 1 -1 અને લાસ્ટ છે એ શું થશે 1 ત્રણેય છે પ્લસ આપણને આવશે તો આવી રીતે છે એ શું થશે આપણને કિંમત છે મળશે તો કે સિમ્પલ કેવું હોય તો આના બે ઘટકો છે આને કેટલા છે તો કે 4 ઘટક છે તો 2 * 4 કરશું એટલે આપણે આના જે ઘટક છે કેટલા મળશે 8 છે ઘટકો મળી જશે તો આ છે આપણે 3 માટે આવો એક્ઝામ્પલ છે એક પાઠ્યપુસ્તકમાં આઈ થિંક 4 નંબરનું ચોથા નંબરનું ઉદાહરણ છે એ પણ સેમ આ રીતે સમજાવેલું છે તો આપણે છે એને પણ છે થોડું વ્યવસ્થિત જોઈ લેશું વધારે કંઈ પણ ડાઉટ કે પ્રશ્ન હોય તો આપણે કમેન્ટ બોક્સમાં છે આપણે એને જઈ અને લખશું એનો છે ચોક્કસથી હું છે તમને જવાબ છે આપીશ ત્યાર પછી હવે આગળનું છે આપણે સ્વાધ્યાય છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે છે જોશું આગળનું છે એક્ઝામ્પલ 6 નંબરથી છે આપણે જોશું બરાબર અહીંયાથી આપણે આટલું આજના માટે રાખીએ થેન્ક યુ